મિત્રો આપણે છેલ્લે શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો તપાસી તો શેર હપ્તો મગાવતી વખતે સેક્રેટરીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, એની કઈ ફરજો છે, એ બાબતે આપણે ચર્ચા કરી ગયા. તો શેર હપ્તા અંગે નિયમનપત્રમાં જોગવાઈ તપાસવી. જો કંપની એના નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય તો જ સેક્રેટરી શેર હપ્તો મગાવી શકશે. બીજું, સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપ્તા મગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો. તો સંચાલક મંડળની સભામાં એટલે કે માલિકોની સભામાં શેર હપ્તો મગાવવા અંગે ઠરાવ પસાર કરવો પડે છે, જેથી કરીને સંચાલક ખબર પડે કે શેર હપ્તો મગાવવાનો છે, કયા શેર પર કેટલો હપ્તો મગાવવાનો છે એ અંગેની જાણકારી પ્રાપ્ત થાય. ત્રીજું, શેર હપ્તો મગાવતા પહેલાં સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ આપવી. અહીંયા સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રાખવું પડે એનું મુખ્ય કારણ તો કે એમાં કોઈ નવી નોંધ ન થાય તો ખરેખર જે શેરધારક છે ત્યારે વર્તમાન એને શેર હપ્તા અંગે નોટિસ મળે. જો વારંવાર એમાં નામમાં સરનામામાં ફેરબદલી થાય તો મૂળ શેરધારક જે છે એને આ અંગેની નોટિસ મળે નહીં. આપણે નોટિસ મોકલીએ તો એ વ્યક્તિ શેર બીજાને વેચી દે, બીજો ત્રીજાને વેચે, તો આવી રીતે પરિસ્થિતિ બદલાતી રહે. એટલે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપી અંગેની જાણ એ લોકોને કરવી પડશે કે ભાઈ શેર ફેરબદલી પત્રક અને શેર હપ્તા પત્રક બંધ રહેશે. એટલે એ લોકો શેર ફેરબદલી કોઈ કાર્ય કરે નહીં. જે સભ્યએ હપ્તા ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યને હપ્તો મગાવતા અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. હવે અહીંયા જે સભ્યએ હપ્તા ભરેલા નથી એમની યાદી તૈયાર કરવી પડશે, કારણ કે હવે એ લોકોને આપણે શેર હપ્તો મેળવવા અંગે નોટિસ આપવાની છે. એટલે આપણે એમના નામ, સરનામા એ માહિતી મેળવવી પડશે. પછી બેંકમાં અંગે ખાતું ખોલાવવું. તો સેક્રેટરી બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવશે અને એ ખાતું ખોલાવ્યા બાદ એમાં હપ્તાની રકમ જમા થશે. તો આ અંગે સંચાલક મંડળની સભામાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય એની નકલ રજૂ કરી અને શેર હપ્તા ખાતું ખોલાવવું પડશે. ત્યાર પછી ભરણા ચિઠ્ઠીને આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપ્તા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ મૂકવી. હવે જેમણે હપ્તો ભર્યો હોય એમના નામની યાદી બેંક પાસેથી મેળવવામાં આવશે. એને કારણે જે વ્યક્તિએ સભ્યએ હપ્તો નથી ચૂકવ્યો એવા સભ્યોના નામ કંપની પાસે આવશે અને એને આધારે હવે એ લોકોએ હપ્તો નથી ભર્યો તો એની પર કઈ કાર્યવાહી કરવી એ અંગે આ લોકો સંચાલકો સમક્ષ એની યાદી મૂકી અને નિર્ણય લેશે. તો આમ જેમણે શેર હપ્તો નથી ભર્યો એવા વ્યક્તિઓના, એવા સભ્યોના નામની યાદી સંચાલક સમક્ષ રજૂ કરવાની રહેશે. ત્યાર પછી હવે શેર જપ્તી શિક્ષાત્મક પગલું છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષા સમયે ચોરી કરતો પકડાય તો શિક્ષક એનો પેપર જપ્ત કરી લે. તો જપ્ત શબ્દ આવ્યો એટલે એ શેર જપ્તી જેવું કામ થયું, શિક્ષાત્મક પગલું થયું. પણ કોઈ વિદ્યાર્થી સ્વેચ્છાએ પોતાનો પેપર પરીક્ષકને એટલે કે જે સુપરવાઇઝર છે એને આપી દે તો એ સ્વૈચ્છિક પગલું થયું, એણે જપ્ત કર્યો નથી. તો અહીંયા શેર જપ્તી
એ શિક્ષાત્મક પગલું છે. એટલે જે લોકો શેર પર હપ્તો મગાવવા છતાં નથી ચૂકવતા એવા શેર ધારકોના શેર જપ્ત કરવામાં આવે છે. તો અહીંયા આપણે પહેલો એનો અર્થ જોઈએ. શેર જપ્તી એટલે શેર પર મગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી. શેર ધારકે અગાઉ જેટલી રકમ શેર પર ભરી છે એ રકમ કંપની જપ્ત કરી લેશે અને એનું સભ્યપદ રદ કરશે. એને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવશે. તો આ રીતે શેર જપ્તી એ શિક્ષાત્મક પગલું કહેવામાં આવે છે. હવે એની વ્યાખ્યા. શેર જપ્તી એટલે કાયદેસર રીતે મગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. તો એણે અગાઉ ચૂકવેલી રકમ જપ્ત કરવામાં આવે, એનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે અને તેના સભ્યપદનો ફરજિયાત રીતે અંત લાવવામાં આવે. તો આ પ્રક્રિયાને આપણે શેર જપ્તી તરીકે ઓળખશું. અહીંયા જો આપ્યું છે, આમ શેર જપ્તી એ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે. શેર જપ્તી માટે નિયમન પત્રમાં સત્તા હોવી જોઈએ. એટલે કે કંપનીએ આ અંગે જોગવાઈ કરેલી હોવી જોઈએ તો કંપની શેર જપ્તીનું પગલું લઈ શકશે. શેર જપ્ત કરવા છે તો કંપનીએ આ માટે નીચેની વિધિને અનુસરવી પડશે. તો અહીંયા આપણે શેર જપ્તીની વિધિ જોઈએ. તો પહેલું છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. સેક્રેટરી બેંક પાસેથી આપણે શેર હપ્તો મગાવ્યો હોય અને મુદત પૂરી થાય પછી બેંક પાસેથી એની પહોંચ બુક મેળવવામાં આવે તો એની અંદર પહોંચ બુકમાં એની નકલો હોય છે. ઓરિજિનલ પહોંચ શેરધારક જેણે હપ્તો ભર્યો એને આપેલી હોય અને એક એની નકલ છે એ કોની પાસે તો કે કંપની પાસે હોય. તો આ રીતે બેંક પાસેથી આ ડુપ્લિકેટ પહોંચ લઈ એટલે કે ભરણા ચિઠ્ઠી લઈ અને જે સભ્યોએ હપ્તો ભર્યો છે એની નોંધ કરવામાં આવે અને નથી ભર્યો એ લોકોની યાદી તૈયાર કરવામાં આવશે. બીજું, બાકી હપ્તાની યાદી સંચાલકો સમક્ષ રજૂ કરવી. હવે જે વ્યક્તિએ ખરેખર શેર હપ્તો નથી ચૂકવ્યો એની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી સંચાલકો સમક્ષ આ યાદી રજૂ કરશે અને સંચાલકો આ અંગે ચર્ચા વિચારણા કરી જપ્તી માટેનો નિર્ણય લેશે કે ભાઈ આ લોકોને મુદત આપી છે, નોટિસ આપી છે, છતાં આ લોકોએ શેર હપ્તો ચૂકવ્યો નથી. તો હવે એવા લોકોના શેર જપ્ત કરવા જરૂરી છે. ત્યાર પછી સભ્યોને સ્મૃતિપત્ર મોકલવો. અહીંયા સભ્યને સ્મૃતિપત્ર મોકલવો પડે એટલે યાદીપત્ર. જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે અને હપ્તાની રકમ તેમજ વ્યાજ સહિતની રકમ ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે. તો અહીંયા જેમણે હપ્તા નથી ભર્યા એમણે હવે હપ્તાની રકમની સાથે વ્યાજ પણ ચૂકવવું પડશે. તો આ રીતે આવા સભ્યોને સ્મૃતિપત્ર એટલે યાદીપત્ર મોકલી નિશ્ચિત સમયમાં શેર હપ્તાની બાકીની રકમ વ્યાજ સાથે ચોક્કસ તારીખ સુધીમાં ચૂકવી દેવાનું જણાવવામાં આવશે. તો આ રીતે સ્મૃતિપત્ર મોકલવામાં આવશે. પછી અંતિમ ચેતવણી પત્ર મોકલવો.
સભ્યને પહેલાં સ્મૃતિપત્ર મોકલવા છતાં તેનો કોઈ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે, જેમાં પત્ર મળ્યાથી 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે અને તેનું પાલન નહીં થાય તો શેર જપ્ત થશે તેવી ચેતવણી પણ આપવામાં આવે છે. તો આ રીતે આ લોકોને શેર જપ્તી અંગેની અંતિમ ચેતવણી માટેનો પત્ર લખવામાં આવશે. આમ શેર જપ્તી અંગે ચેતવણી પત્ર મોકલવામાં આવે અને એમાં લખવું પડે કે 14 દિવસમાં જ વ્યાજ સહિત નાણાંની રકમ ભરી દેવી પડશે અને જો નહીં ચૂકવવામાં આવે તો એ લોકોના શેર જપ્ત કરવામાં આવશે. તો આમ અંતિમ ચેતવણી પત્ર એ લોકોને મોકલવામાં આવશે. પછી શેર જપ્તી અંગેનો ઠરાવ. ચેતવણી પત્ર મોકલવા છતાં જો સભ્યો 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે. આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. હવે સંચાલકોની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવો પડશે ને એ લોકો એને મંજૂરી આપે પછી શેર જપ્ત થાય, એ પહેલાં શેર જપ્ત થતા નથી. ત્યાર પછી શેર જપ્તીની નોટિસ મોકલવી. સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગેનો ઠરાવ પસાર થયે એટલે તેને આધારે સેક્રેટરી જેમના શેર જપ્ત થયા હોય એ લોકોને નોટિસ એટલે કે પત્ર દ્વારા જાણ કરશે અને એ સાથે તે જપ્તીના ઠરાવની નકલ પણ એમને મોકલવામાં આવશે. અહીં ડીમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને પણ કરવામાં આવે છે. જો મૂળ સ્વરૂપના શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે. તો આ રીતે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થયો, એને આધારે શેર જપ્તીનો પત્ર લખવામાં આવશે સભ્યોને અને એમના શેર જપ્ત થયા એની જાણ સભ્યને, જ્યાં ડીમેટ ખાતું ખોલાયું હોય એ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને પણ એની જાણ કરવામાં આવશે. અને જો શેર પ્રમાણપત્ર શેરધારક પાસે હોય તો એમણે એ કંપનીને પરત કરવાના રહેશે. જાહેર નોટિસ આપવી. વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી તે શેરની કોઈ લેવડ દેવડ કરવી નહીં. એટલે કોઈ વ્યક્તિ આ નંબરના આ કંપનીના શેર ખરીદશે નહીં. આની એક નકલ શેર બજારને પણ મોકલવી પડે છે. પછી સભ્યપત્રકમાં નોંધ કરવી. જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરે છે. તો આ રીતે જે વ્યક્તિના શેર જપ્ત થયા છે એવા શેરધારકના નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવશે. તો આ રીતે અહીંયા શેર જપ્તી એ શિક્ષાત્મક પગલાંવાળી પ્રક્રિયા છે. બરાબર. તો ઘણા મિત્રોને આ મહત્ત્વની ટૂંકનોંધ અંગે મુશ્કેલી હતી એટલે આપણે ફરીવાર એકવાર એ સમજ્યા છીએ. પાઠ બીજાની અંદર આપણે આગળ જવાનું છે. એમાં શેર ફેરબદલીની વિધિ જોઈતી. સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિમાં આપણે એના 9 મુદ્દાઓ એ આપણે જોઈ ગયા હતા. આંશિક ફેરબદલી એ આપણે થોડીક કદાચ સમજ્યા હશું. તો એની અંદર જોઈ લઈએ કે આંશિક ફેરબદલી કોને કહેશું. ત્યારે શેરધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડાક શેર અન્ય વ્યક્તિને વેચવા માગતો હોય ત્યારે મૂળ શેરધારકના શેરનું વિભાજન કરવા માટે કંપની રજિસ્ટર્ડ ઓફિસે મોકલવામાં આવે છે. કંપની સેક્રેટરી જે તે શેરધારકની માગણી અનુસાર
શેરનું વિભાજન કરી શેરધારકને મોકલી આપે છે. ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા માંગતા હોય તેટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા એટલે ફેરબદલીની વિધિ અનુસરી અને પોતાના શેરનું વેચાણ કરી શકશે. હવે અહીંયા આંશિક ફેરબદલી એટલે એના કુલ શેરમાંથી અમુક શેરનું વેચાણ એ કંપનીમાંથી બીજા કંપનીના વ્યક્તિઓને કરે અથવા અન્ય વ્યક્તિને કરે. માનો કે 100 શેર છે, 50 શેર વેચી દે તો એને આંશિક ફેરબદલી કહેવાય. અહીં શેરનું પ્રમાણીકરણ પણ એને કહેવામાં આવશે. અહીંયા વ્યક્તિ કંપનીને પોતાના શેર પ્રમાણપત્ર મોકલે પ્રમાણીકરણ કરવા, એટલે સેક્રેટરી એમાં પ્રમાણીકરણ કરનાર અધિકારીના સહી સિક્કા કરી જેટલા શેર એના વેચવાના છે એટલા શેર એમાંથી રદ કરી અને બાકીના જે એના શેર છે એની સંખ્યા એમાં દર્શાવી એ પ્રમાણપત્ર એ પાછો શેરધારકને મોકલી આપશે. હવે શેરધારક એને જેટલા શેર વેચવાના છે એ શેરનું વેચાણ કરી શકશે શેરની ફેરબદલીની વિધિ અનુસરીને. આમ પ્રમાણીકરણ એટલા માટે કરાયું કે નહીંતર શેરધારકે શું કરવું પડે, શેર વેચી દે તો શેર પ્રમાણપત્ર જેને વેચે એને આપવા પડે, એટલે એની પાસે પછી કાંઈ આધાર પુરાવો રહેતો નથી. એની બદલે પ્રમાણીકરણ કરાવે એટલે કંપનીને ખબર પડે કે આણે અમુક શેર વેચ્યા છે, તો જેટલા શેર વેચ્યા છે એટલું એ લોકો એના હક પાછા લઈ લે, જેટલા એની પાસે છે એના હવે એને મળશે. અને જે નવો વ્યક્તિ ખરીદે એને કંપની તરફથી નવું પ્રમાણપત્ર મળે. આ શેરધારકે એનું પ્રમાણપત્ર દેવાનું રહેતું નથી, એટલે અહીંયા શેરનું એને પ્રમાણીકરણ કરાવવું પડશે. તો આ થઈ આંશિક શેર ફેરબદલી. પછી અમૂર્ત શેરની ફેરબદલી. કોઈ શેરધારક મૂર્ત સ્વરૂપે શેર રાખી શકે છે, પરંતુ જોગવાઈ અનુસાર શેરધારક આવા શેરોનું વેચાણ કરી શકતો નથી. આપણી પાસે શેર પ્રમાણપત્ર હોય તો આપણે રાખી શકીએ, અન્ય કોઈને ભેટ આપી શકીએ, બરાબર, પણ આપણે એનું વેચાણ બજારમાં કરી શકતા નથી, કારણ કે હવે આવા શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થતું નથી. આ માટે આપણે આવા શેરને ડીમેટ શેરમાં એટલે અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવા પડે છે, બરાબર. તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત આવા શેરને રૂપાંતરિત કરવામાં આવે તો એને ડીમેટ શેર તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા જેમાં રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીપી એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, બરાબર. ભારતમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, આ મેં તમને અગાઉ સમજાવ્યું હતું, એને આપણે NSDL એનું ટૂંકું નામ છે, અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ CDSL નામની સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે. તો આપણને અહીંયા પૂછે ભારતમાં કઈ સંસ્થા ડિપોઝિટરી તરીકે કામ કરે છે અથવા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે, તો NSDL અને CDSL. આ સંસ્થા વતી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંક, શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. તો આ બે સંસ્થાઓ મુખ્ય સંસ્થાઓ છે. એમના હાથ નીચે બાકી બેંકો, દલાલો અને અન્ય શેરનું કામ કરતા વ્યક્તિઓ કે સંસ્થાઓ આમની મંજૂરીથી ડીમેટ ખાતું ખોલી આપે આપણું. આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ જે તે સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન અથવા ઇન્ટિમેશન સ્લિપ આપે, જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે કરશે. અહીંયા જે આપણને સ્લિપ મળે, ઇન્ટિમેશન અથવા ઇન્ફોર્મેશન, બરાબર, તો આપણે ચેકબુકની જેમ, બેંકમાંથી મળેલી ચેકબુકની જેમ આનો ઉપયોગ પણ આપણે શેર ખરીદ વેચાણની પ્રક્રિયા માટે કરવાનો હોય છે. તો આ રીતે એના દ્વારા આપણે શેરની ફેરબદલી કરી શકશું. અહીંયા આપણને એનો નમૂનો આપેલ છે. જે તે કંપની પોતાના શેરધારકો કોણ છે તે પોતાના કોમ્પ્યુટર ઉપર NSDL CDSL દ્વારા ફાળવાયેલ વેબસાઇટ પર જોઈ શકે છે.
પરંતુ કંપની તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી. તો અહીંયા શેર ધારકોની માહિતી મેળવી શકે એ લોકો કોમ્પ્યુટર ઉપર, બરાબર, પણ એમાં કોઈ પણ પ્રકારનો એ લોકો ફેરફાર કરી શકે નહીં. તો આ રીતે એના ફેરફાર અંગેની સત્તા કોને મળે છે? NSDL અને CDSLને. આ ઇન્સ્ટ્રક્શન સ્લિપના આધારે એજન્ટ, બેંક, સંસ્થા કે શેરની ખરીદ વેચાણ કરે છે. ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય છે. કારણ કે ડીમેટ ખાતું ખોલાયું એટલે હવે ડીમેટ શેર છે, પ્રમાણપત્ર સ્વરૂપે નથી. એટલે હવે એના ખરીદ વેચાણની પ્રક્રિયા માત્ર કોમ્પ્યુટર થશે, બરાબર. કોમ્પ્યુટર સિવાય આ પ્રક્રિયા હવે થશે નહીં. જે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે. ખાતા ધારકના તે જ સંસ્થામાં રહેલા બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય. ખરીદી એટલે શેર મળે અને આપણા ખાતામાંથી એટલા પૈસા સરકારી કરવેરા અને દલાલી સાથે ઓછા થઈ જાય અને તેના ડીમેટ ખાતામાં જરૂરી શેર જમા થઈ જાય એટલે શેર વધે આપણા ખાતામાં. તેવી જ રીતે જો શેર ધારક વેચાણ કરે તો ઊંધી પ્રક્રિયા થાય કે ભાઈ ઓલા શેર જમા થયા હતા, ખરીદ્યા, તો વેચાણ કરીએ તો શેર એટલા ઘટી જશે એટલે ઉધાર થઈ જશે આપણા ડીમેટ ખાતામાંથી. અને જેટલા શેર વેચ્યા એટલા શેરના પૈસા એ સરકારી કરવેરા અને દલાલી બાદ કરીને આપણા બેંક ખાતામાં જમા થઈ જશે, બરાબર. તો આ રીતે અહીંયા આ પ્રક્રિયા હવે ઓનલાઈન પ્રક્રિયા થાય કોમ્પ્યુટર દ્વારા, એટલે આપણે રૂબરૂ જવાનો એમાં કોઈ જરૂર રહેતી નથી. અગત્યની બાબત એ છે કે જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપરનું નિયંત્રણ કંપની પાસે હોતું નથી. કોઈએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી. કંપની આ માટે કોઈ કાર્યવાહી નહીં કરે, આપણે કાંઈ નહીં કરવાનું, આપણે માત્ર જાણ જ કરવાની છે કે મારે શેર વેચવાના છે. પરંતુ NSDL CDSLના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા બેંક આ કાર્યવાહી કરે છે. જે તે કંપની પોતાના કોમ્પ્યુટર પર કોણ નવા શેર ધારક બન્યા, કોણ જૂના જતા રહ્યા તે આપેલ વેબ પેજ ઉપર જોઈ શકે છે. જો આ ટૂંકો પ્રશ્ન છે વિભાગ બીમાં આવેલો કે કંપની પોતાના શેર ધારકોની માહિતી કેવી રીતે મેળવી શકે, તો કંપની પોતાના શેર ધારકોની માહિતી વેબ પેજ ઉપરથી કોમ્પ્યુટર દ્વારા મેળવી શકે છે. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. તો સેક્રેટરીએ શેર ફેરબદલી અંગે કઈ ફરજ બજાવવાની હોય છે? તો પહેલું, શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી. એની અંદર સાક્ષીની સહી તપાસે, બધી વિગતો તપાસે, શેરની સંખ્યા, શેરનો પ્રકાર, એ બધી બાબતો એ લોકો ચકાસશે અને શેર ધારકોની સહી છે કે નહીં એ બાબત પણ તપાસવામાં આવશે. સ્ટેમ્પ અને ફી. શેર ફેરબદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલ છે કે નહીં તે તપાસવું જોઈએ. જો એનાથી ઓછી સ્ટેમ્પ નક્કી કર્યા મુજબની સ્ટેમ્પ ન ઓછી હોય તો ફોર્મ પાછું મોકલવામાં આવે છે, બરાબર. તો એ ફેરબદલી થતી નથી. પછી સાક્ષીની સહી. ફોર્મમાં સાક્ષીની સહી જરૂરી છે. સેક્રેટરીએ સાક્ષીની સહી તપાસીને ખાતરી કરવી જોવે કે સહી કરી છે કે નહીં. શેર ફેરબદલીની પહોંચ. કંપની સેક્રેટરી રજિસ્ટર્ડ ઓફિસમાં આવેલા શેર ટ્રાન્સફર એજન્ટને ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ કોને? શેર ખરીદનારને મોકલી આપવામાં આવશે. કારણ કે હવે શેર ખરીદનારને બધી વસ્તુ મળશે. વેચનારના સભ્યપદનો અંત આવ્યો એટલે હવે શેર ખરીદનાર સભ્ય બનશે એટલે એને આ પહોંચ મોકલી આપવામાં આવશે. સંચાલક મંડળનો ઠરાવ. શેર ફેરબદલી પત્રકમાં જણાવેલી વિગતો અને અન્ય બાબતો યોગ્ય જણાય તો શેર ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે અને આ અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવશે.
ત્યાર પછી શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી. તો અહીંયા સેક્રેટરી શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરશે. બરાબર, એમાં ખરીદનાર નામ ઉમેરવામાં આવશે. પછી સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવશે. શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલા શેર ફેરબદલી ફોર્મના આધારે શેર ફેરબદલી ફોર્મ મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ સભ્યપત્રકમાં આ અંગેની નોંધ સેક્રેટરી દ્વારા કરવામાં આવશે. પછી શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. હવે શેર ફેરબદલી મંજૂર કર્યા બાદ ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવશે કે ભાઈ કંપનીએ તમારા નામે તમે માગ્યા મુજબના શેર મંજૂર કરેલા છે, એટલે હવે તમે કંપનીના સભ્ય ગણાશો. બરાબર, તો આ રીતે એને આ અંગેની નોટિસ મોકલવામાં આવશે અને એને જો બાકી રકમ ભરવાની હોય તો એ અંગેની જાણ પણ એને કરવામાં આવશે. નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા. શેર ફેરબદલીની મંજૂરી મળ્યા બાદ નવા શેર ધારક માટે નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે. તો સેક્રેટરી એ શેર પ્રમાણપત્રની અંદર જો પાછળના ભાગે જગ્યા હશે તો એની પાછળ નવા શેર ધારકનું નામ ઉમેરી દેશે અને જો એ પ્રમાણપત્ર જૂનું થઈ ગયું હશે તો એ નવું પ્રમાણપત્ર તૈયાર કરી અને નવા શેરધારકને આપવાનું રહેશે. તો આમ સેક્રેટરી શેર પ્રમાણપત્ર તૈયાર કરવાનું કામ સંભાળે છે. ત્યાર પછી નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું. નવા શેર પ્રમાણપત્ર તૈયાર થયા પછી શેર ફેરબદલીની આપેલી પહોંચના આધારે નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવા અંગે જાણ કરવામાં આવે છે અથવા પહોંચના આધારે નવા પ્રમાણપત્ર જણાવેલ સરનામે ઉપર યોગ્ય રીતે મોકલવાની ફરજ સેક્રેટરીની છે. કાં કંપનીની ઓફિસેથી અથવા શેર દલાલ પાસેથી શેર પ્રમાણપત્ર મેળવી લેવાની જાણ કરવામાં આવે અથવા તો કંપની સેક્રેટરી એ શેરધારકના નિવાસ સ્થાને આ પ્રમાણપત્ર મોકલી આપશે. તો આ રીતે સેક્રેટરી નવા શેરધારકને નવા પ્રમાણપત્ર મોકલી આપશે. ત્યાર પછી નિયમનપત્રની જોગવાઈનું પાલન. સેક્રેટરીએ શેર ફેરબદલી કરતી વખતે નિયમનપત્રની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું નથી તે અંગેની ખાતરી કરવી જોઈએ. તો અહીંયા એણે નિયમનપત્રની બધી જ જોગવાઈનું પાલન કર્યું છે એ અંગેની ખાતરી આપવી પડશે. તો આ રીતે સેક્રેટરીએ આ બાબતોની જાણ કરવાની રહેશે. અહીંયા આપણે સેક્રેટરીની ફરજો પૂર્ણ કરી. શેર હોલ્ડર શેરના કાયદાકીય હસ્તાંતરના સંજોગો અને શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. હવે એનું એકવાર રિવિઝન ફટાફટ આવતા લેક્ચરમાં લઈ લેવાનું રહેશે. બરાબર, કારણ કે આ પ્રશ્નો મહત્ત્વના છે એટલે આપણે એકવાર એને રિવિઝન માટે લઈ લેશું અને પછી પાઠની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ જવાનું રહેશે. બરાબર, તો આ રીતે આ પ્રશ્નો મહત્ત્વના હોવાથી આપણે એકવાર એનું ફટાફટ રિવિઝન લેવું જરૂરી બનશે. તો અહીંયા ફરજિયાત ફેરબદલી વિશે આપણે આગળ શીખી જ ગયા છીએ કે ભાઈ ફરજિયાત ફેરબદલી કોને કહેશું. તો કે જ્યારે કોઈ શેરધારક અવસાન પામે એટલે મૃત્યુ થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય ત્યારે આવા શેરની ફેરબદલી કાયદાકીય રીતે થતી હોય છે. તો એને આપણે શેરની ફરજિયાત ફેરબદલી તરીકે ઓળખશું. બરાબર, તો આ અંગે કંપની સેક્રેટરીએ કેટલીક વિધિ અનુસરવી પડે છે. એવી બાબત કાયદાકીય હસ્તાંતર ક્યારે ઉદ્ભવે અથવા ક્યારે શક્ય બને તો એના સંજોગો પણ આપણે તપાસ્યા અને એકવાર ફરીવાર જોઈ લેશું. કારણ કે આમાં વિદ્યાર્થીઓ ઘણીવાર ગોટાળા કરે છે એટલે એની અંદર એકવાર નજર ફેરવી નાખશું એટલે આવતા લેક્ચરમાં આપણે આ પાઠની પૂર્ણાહુતિ થશે. બરાબર,